તો આ ગાયબ થઈ ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ. કેમ છો બધા? આવ્યો કે તમે મજામાં છો? પહેલાં તો કહી દઈએ કે અત્યારે આપણે જવાનું હતું ખેતરમાં, પણ ખેતરમાં અત્યારે નહીં જવાનું, થોડી વાર જવાનું, કારણ કે ઘરે મહેમાન આવા એટલા માટે થોડી વાર જવાનું. થોડી વાર જઈશું, ખાતર નાખીશું, અને બીજું કે કાલ તો અમે નવી ગાડી નહીં લાવ્યા, પણ મહેમાન આવ્યા હતા, એમની ગાડી હતી, લાવીશું. થોડોક ટાઈમ લાગશે પણ લાવીશું. અને અત્યારે તડકો કાઢી નાખ્યો, તડકો મસ્ત કાઢ્યો, પણ આ ડોગર હતી બધી બગડી ગઈ. જો બધી ખતમ. મસ્ત બચારી નહીં કહેતો, પણ 6 મહિનાની 7 મહિનાની મહેનત હોય એ બધું કેવું થઈ જાય. કેટલો જીવ બરે, કેટલો કેટલો બરે. 6-7 મહિનાની મહેનત કરેલી હોય, જીવ બરે એટલે કે વરસાદ પડે અને વરસાદ પડી જાય અને ડોગર જ્યારે કમ્પ્લીટ થઈ ગઈ હોય, પાકી ગઈ હોય, તારે કાપવાની હોય, તારે વરસાદ પડે. હાર્વેસ્ટરથી અમે કપાઈ, પણ બીજા બધા હતા એ માણસો બોલાવીને કપાવવાની હતી, પણ માણસો જેવું થઈ ગયું એમને, કારણ કે એમને એવું કે ભાવ વધારે આવશે. હાર્વેસ્ટરથી કપાવે એનો ભાવ થોડો ઓછો આવે, અને જે માણસોથી કપાવે એનો ભાવ વધારે આવે. પણ અત્યારે તો જો હાલત બગડી ગઈ. એટલે થોડું મળે એમાં થોડું ખુશ રહેવાનું, બહુની આશા નહીં કરવાની. આપણે જેટલું મળે એટલું ખુશ રહેવાનું, બહુમાં ખુશ નહીં રહેવાનું આપણે. તો અત્યારે તો કશું નહીં, મહેમાન ઘરે આવે એટલા માટે અત્યારે નહીં જવાનું. અને ભાઈ ગયો ચેન ચક્કર નખાવા, તો બાઇકને ચેન ચક્કર નખાવા ગયો એટલે બાઇક થઈ જશે આજે રેડી. તો ભાઈ આવશે, ફરી મહેમાન આવે ઘરે, ભાઈ આવશે તો ભાઈ બાઇક આવશે અને ફરી આપણે જઈશું. થોડુંક કામ હા ત્યાં જઈશું, પતાવી દઈશું, ફરી જઈશું ખેતરમાં. તો ચલો મળીએ આપણે. ફાઇનલી ફેમિલી, મહેમાન હતા એ આવ્યા હતા, એ ગતા રહ્યા, પણ પ્લસ કે આપણે જે કામ હતું એ કામ કરવા માટે આવી ગયા. જો આ ખાતર નાખવાનું હતું, ખાતર નાખી દી. અને પ્લસ કે બીજું તો પેલા ખાતર લઈને આવો, પેલા રહેજો બધા ભાઈ એવા, તો એવા આવે. ફરી ખાતર આપણાથી તો ઊંચું થાય ને એટલા માટે એવા લઈને આવશે. અને ખાતર આખા એમાં નાખવાનું. હવે ખબર નહીં કેટલું થાય એમ. તે દિવસ તઈ ગાડી આટલું હતું, આનાથી થોડુંક નાનું હતું, આટલું મોટું હતું. તે કંઈક લગભગ કલાક જેવું લાગ્યું હતું. હવે આ તો એનાથી થોડુંક મોટું, બહુ નહીં થોડુંક મોટું હોય. હવે ખબર નહીં કેટલો ટાઈમ જાય, પણ લાગશે. હવે તઈ ગાડી કલાક ગયો, તઈ ગાડી 2 કલાક જશે, બીજું કશું નહીં. તો ખાતર નાખી દઈએ, ફરી મળીએ આપણે. ખાતર આવે એટલે ખાતર નાખી દઈએ, ફરી મળીએ. ફાઇનલી ફેમિલી, જો આ ખાતર આવી ગયું હોય, આપણાથી તો ઊંચું થતું નહીં, તમને ખબર પડી ગઈ, કારણ કે આપણી બોડી નહીં. આમ પેલો હજુ બીજું ખેતર ખાતર લઈને આવજો, આવી રહ્યું, અને એક ખાતર આવી રહ્યું. તો ખાતર આવી ગયો, ખાતર નાખી દઈએ. 2 કલાક જેવું લાગશે. અને હજુ આમાં પણ નાખવાનું. જો અત્યારે ખબર પડી કે આમાં પણ નાખવાનું છે. હવે ખબર નહીં કેટલું થાય એમ. આ તો ઘેર પ્રોગ્રામ હોવા સ્વામિનારાયણનું સભા આજે અમારા ફરિયામાં છે ગલીમાં, અને જમવાનું પણ આજે ઉપવાસ એટલા માટે જમવાનું, પણ હમણાં બધાને જમવાનું. બરાબર, એ બાજુ લઈ જાઓ તો. વાહ અરે બાહુબલી તું કહેવાય, હો પૂરા બાહુબલી. ચાલો આપણે ખાતર નાખી દઈએ. આ પણ ખેતર પતી ગયું, જોઈ લો, પતી ગયું ને? પતી ગયું. આવું પેલા પૂરા થોડા ગોઠવવાના, એ ગોઠવી દઈએ. આમ ફરી આપણે જઈએ ઘેર. તો આટલું બધું ખાતર મને તડકામાં દેખાતું નહીં કશું. મારા બધું ખાતર પૂરા ગોઠવી દઈએ આપણે જરા. તો આ ગાયબ થઈ ગયું. શું ગાયબ? એવું આટલામાં જ થઈ ગયું છે.
કોને માર્યું આવી છે તાખોડી એમ हमारे गांव में अजगर आ गया है, देख सकते हो आप। अजगर पकड़ने आ गया है, ये हमारा मजारी है। અમે તઈ ગાડી ખેતરમાં કામ પતાવી દીધું, પણ અત્યારે અહીં ગાડી થોડું કામ હતું, કારણ કે લાકડા એવું બધું કાપી નાખ્યું એટલા માટે અહીં ગાડી લાકડા ફરી એ બધું કામ હતું એટલા માટે અહીં ગાડી આવ્યા. અને અત્યારે તો મારાથી કામ કરાયું નહીં, કારણ કે ઓબલી છે અને ઓબલીમાં બહુ કાંટા, એટલે કાંટા પગમાં જો વાગે એટલા માટે અમે અલ્પેશ બેની અલ્પેશ અમે બે ચંપલ વગરના એટલા માટે, અને ચંપલની થોડીક માનતા એટલા માટે અમે ચંપલ પહેરતા નહીં. અને અત્યારે તો લાકડા કાપવાના એટલે લાકડા કાપી દઈશું. 2 દિવસ જશે અહીં ગાડી, કારણ કે બધા બહુ હજુ હોય, કેટલા બધા જો બધા બહુ એટલા માટે 2 દિવસ જશે. તો અત્યારે તો કરી દઈએ કામ, ફરી આપણે મળીએ. અને મમ્મી તઈ ગાડી ચા પીવા લાગ્યા કાકા ઘેર, તો મળીએ આપણે. ચાલો ફાઇનલી ફેમિલી આપણે ખેતરમાંથી આવી ગયા, અને મમ્મી એમને મૂકવાનું હતું, મમ્મી એમને મૂકવા આવવાનું હતું એટલા માટે આવ્યો, અને બહેન પણ મૂકી દીધો. તો અત્યારે જવાનું છે આરતી, કારણ કે દર રવિવારે મંદિરે આરતી રાખવામાં આવી છે. એટલે દર રવિવારે આરતી કોકના, એટલે અમારા ઘરમાંથી કોકના ઘેરથી આરતી દર રવિવારે હોય. એટલે આફર તો પહેલી આરતી છે એટલા માટે જઈશું ખેતરમાં. તો મળીએ આપણે ખેતરમાં જઈને આરતી બારતી દર્શન કરતા હોઈએ. ચલો મળીએ. આજ રવિવાર છે, આજ રવિવાર ઉપવાસ એટલે હજુ મેં ખાધું નહીં. ઉપવાસ હતો એટલે ખાવાનું તો નહોતું, પણ ખાધું હજુ હોત નહીં. ભૂખ લાગી, આરતી જતાઈ અને ફરી આવીને ખાઈએ. ચલો મળીએ. તો ફેમિલી આજે તો કામ કરીને બહુ થાકી ગયો. પ્લસ કે આજે તો બધું બહુ નીકળ્યું, ખેતરમાં આવી ગયો નીકળ્યું, પછી આ બાજુ ગયો ત્યારે બી પેલું શું કહેવાય અજગર જેવું નીકળ્યું હતું, એમાંથી અજગર બને. પ્લસ કે બીજું કે આજે તો કામ કરીને થાકી ગયો, એટલે ફૂલ થાકી ગયો, જબ્બર થાકી ગયો. અને ઠંડી એવી પડી એટલે ટોપી કોટી લાવ્યો તો જુડિયોમાંથી પહેરી, 1000 રૂપિયાની આવી હતી કોટી. તો બીજું તો કશું કહેવું નહીં, પણ ઠંડી બહુ લાગે, અને ઠંડી બહુ લાગે જબ્બર. અને અત્યારે ફ્રેન્ડનો કોલ આવ્યો કે અત્યારે અહીં ગાડી આવી, પણ અત્યારે કેમનું જો ઠંડી એટલી ખતરનાક લાગે, અને કૂતરાને ઠંડી જો કૂતરાને ઠંડી લાગતી છે. તો બીજું તો કશું કહેવું નહીં, પણ અત્યારે ઠંડી બહુ લાગે એટલે. અને આજે કામ કરીને થાકી ગયો, બહુ થાકી ગયો, એટલા માટે આજે ઊંઘી જવું પડશે વહેલું. બ્લોગ્સ એડિટિંગ કરીને ઊંઘી જ જાઉં. આજે તો 9 વાગ્યાનું બ્લોગ્સ, 9 વાગ્યાનું એટલે કે 8 વાગે ખાધું, ફરી ઉપવાસ હતો એટલા માટે. અને અત્યારે લાસ્ટ ક્લિપ એ ઉતાર લઉં, 9 વાગ્યા હશે, અને 9 વાગ્યા એટલે હવે 9 વાગ્યાની ઉતાર લઉં, એડિટિંગ કરી લઉં. કલાક થશે તો 10 વાગે એડિટિંગ કરીને ઊંઘી જવા તો વહેલું, કારણ કે આજ બહુ થાકી ગયો. બીજું તો કશું કહેવું નહીં, પણ આશા શકતા બ્લોગ ગમે છે ને ગમે હોય ત્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મજા ના આવી. આશા હશે કે તમને આ બ્લોગ્સ ગમે છે, અને ગમે હોય ત્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ બીજા નેક્સ્ટ બ્લોગ્સમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા, બાય બાય. અને હા, સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.